ઉમરસાડી માછીવાડ રોડ ઉપર ₹19.50 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું નાણામંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. પારડીમાં ₹1.48 કરોડના ખર્ચે પારડી સર્કિટ હાઉસનું ખાતમુહૂર્ત કરતા વિકાસના કામોને વેગ આપતા મંત્રી કનુભાઈ દેસાઈ. ઉમરસાડી જેટી માટે રાજ્ય સરકાર દ્વારા વધુ ₹10 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી. આગામી દિવસોમાં ઉમરસાડી ખાતે ₹35 કરોડના ખર્ચે જેટી બનશે. નાણામંત્રી. ઉમરસાડી માછીવાડ રોડ ઉપર ₹19.50 કરોડના ખર્ચે તૈયાર થનાર રેલવે ઓવરબ્રિજ અને ₹1.48 કરોડના ખર્ચે તૈયાર થનાર પારડી રેસ્ટ હાઉસનું ખાતમુહૂર્ત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રવિવારના સાંજે કરવામાં આવ્યું હતું. સાથે જ ઉમરસાડી જેટી માટે રાજ્ય સરકાર દ્વારા વધુ ₹10 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જે આગામી દિવસોમાં ઉમરસાડી ખાતે ₹35 કરોડના ખર્ચે જેટી બનશે. તેમજ પારડી સ્વાધ્યાય રોડ સ્થિત ₹1.48 કરોડના ખર્ચે પારડી સર્કિટ હાઉસનું ખાતમુહૂર્ત કરતા પારડીમાં વિકાસના કામોને વેગ આપતા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે ઉમરસાડી ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ રોડ ઉપર ₹19.50 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ અને ₹1.48 કરોડના ખર્ચે તૈયાર થનાર પારડીના રેસ્ટ હાઉસનું ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની 11મી ઇકોનોમીથી 5મી ઇકોનોમી બન્યું છે અને આવનારા વર્ષ 2027 સુધીમાં વિશ્વની 3જી મોટી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે, જેનાથી દેશના લોકોની માથાદીઠ આવકમાં વધારો થશે અને દરેક ક્ષેત્રે લાભો મળશે. વડાપ્રધાનશ્રીએ કોરોનાથી આખું વિશ્વ ત્રસ્ત હતું ત્યારે કોરોનાની રસી દેશમાં જ બનાવી પ્રજાજનોને મફતમાં રસી પૂરી પાડી હતી. આ ઉપરાંત વિશ્વના 120 દેશોમાં કોરોનાની મફત રસીઓ અપાઈ હતી. કોરોના કાળ દરમિયાન ભૂખમરા સામે લડવા વિનામૂલ્યે અનાજ આપવાની શરૂઆત કરી હતી, જે હજુ વર્ષ 2029 સુધી વિનામૂલ્યે આપવાની જાહેરાત પણ કરી છે. ઓવરબ્રિજ બનવાથી ઉમરસાડી દેસાઈવાડ, માછીવાડ, કોસ્ટલ હાઈવે તેમજ પૂર્વ અને પશ્ચિમ તરફ આવેલા ગામના લોકોને નોકરી ધંધાર્થે રેલવે સ્ટેશન તથા પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવવા જવા માટે વાહન વ્યવહારમાં સરળતા રહેશે. નેશનલ હાઈવે નંબર 48થી કોસ્ટલ હાઈવે અને માછીવાડ જેટીનું સીધું જોડાણ થવાથી લોકોના સમય અને ઈંધણની બચત થશે. પારડીનું નવું રેસ્ટ હાઉસ ગ્રાઉન્ડ +1 માળનું છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં એક VVIP સ્યુટ રૂમ, 3 ડિલક્સ રૂમ, કિચન એરિયા, ડાઇનિંગ એરિયા અને વેઇટિંગ એરિયાનો સમાવેશ થાય છે. ફર્સ્ટ ફ્લોર પર મીટિંગ હોલ અને જનરલ ટોયલેટ બ્લોકનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ડોક્ટર કેસી પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સ્વાગત પ્રવચન માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીનભાઈ પટેલે કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય દિવ્યાબેન પટેલ, ઉમરસાડી ગામના અગ્રણી દિલીપભાઈ ટંડેલ, નાનુભાઈ ટંડેલ, મનહરભાઈ ભંડારી, જિલ્લા સંગઠન કમલેશ પટેલ, રેલવે અધિકારી ત્યાગી તેમજ વિસ્તરણ અધિકારી વનરાજસિંહ પરમાર અને ઉમરસાડીના ગ્રામજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, મીડિયા સેલના ઇન્ચાર્જ દુવિન ભંડારી, તાલુકા પંચાયત સદસ્ય બચુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂઆત કરી ત્યારે પ્રાંતવાદ, જાતિવાદ, ભાષાવાદ છોડીને એક વિકાસની રાજનીતિ પસંદ કરી અને એના લીધે એમણે સમગ્ર ગુજરાતનો જે રીતે વિકાસ કર્યો, આખા દેશે એમને 2014માં દેશના વડાપ્રધાન બનાવ્યા ત્યારથી જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે અને અત્યારે 2024થી 29 એક નવી મેન્ડેટ લેવા મોદી સાહેબ જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં જે વિકાસના કામોની એક હોડ જામી છે, એના અનુસંધાને ગતિશક્તિ યોજના હેઠળ ગુજરાત તેમજ આખા ભારતના જે ફ્રેટ કોરિડોર છે, દિલ્હીથી મુંબઈ સુધીના ફ્રેટ કોરિડોરને વિકસાવવાની જે કામગીરી છે, એના હિસાબે બધા રેલવે ફાટકો બંધ કરવાનું એક આયોજન છે. એ અનુસંધાને ઉમરસાડી માછીવાડ ખાતે બ્રિજનું કામ થઈ ગયું, પરંતુ માછીવાડની જે વસ્તી છે સૌથી વધારે વસ્તી છે અને અહીંયા અવર જવર પણ વધારે છે, એટલે ગરવી રોડ બ્રિજ ઉપર એક ફાટો આપવાનું કામ આજે શરૂ કરવામાં આવ્યું છે. 19 કરોડની એની મંજૂરીની રકમ છે અને એ કામ 1 વર્ષમાં પૂર્ણ થશે. જેટીનું કામ તો બહુ સુંદર રીતે ચાલી રહ્યું છે. લગભગ જેટી 15થી 20 દિવસમાં એનું લોકાર્પણ કરવાનું અમારું આયોજન છે. અમને ઘણો આનંદ થાય છે આજે, કારણ કે અમારો ઘણા સમયથી એક પ્રયત્ન હતો
અને એ બાબતમાં માનનીય ધારાસભ્ય શ્રી કનુભાઈ, ડૉક્ટર કેસી પટેલ સાહેબ અને મહેશભાઈ અને આ લોકોના ખૂબ પ્રયત્ન રહેતા એ લોકોના ખૂબ સહકાર રહ્યા છે અને આજે આ અમે સફળ થયા છે એટલે અમને ખૂબ આનંદ છે. અમે તો પહેલેથી ભાજપ સાથે રહ્યા જ છીએ અને ભાજપ સાથે જ રહેવાના છે અને અમે પૂરેપૂરો અમને વિશ્વાસ છે કે અમારું ગામ લગભગ મોટાભાગનું ભાજપની અંદર મતદાન કરશે એવો સંપૂર્ણ વિશ્વાસ. હવે અત્યારે કામ જે છેલ્લી જ કક્ષાએ જે પહોંચેલું છે હવે પૂર્ણ થવાના આરે છે, પણ થોડોક સમય જશે. હજી ડ્રેઝિંગનું કામ ચાલતું છે અને સાઈડના થોડાક બીજા કામો છે તે ટૂંક સમયમાં પૂરા થશે. હવે ખાતરી આપી છે. ગ્રાઉન્ડ એક પ્લેગ્રાઉન્ડ, છોકરાઓ માટે રમત ગમત માટે કોઈ ગ્રાઉન્ડની વ્યવસ્થા નથી અમારી પાસે. એટલે અમારા કાંઠા વિસ્તારમાં આવેલું છે અને અમારી વસ્તી મોટે ભાગે કાંઠા વિસ્તારમાં જ છે, તો અહીંયા અમારા ગામમાં ગ્રાઉન્ડની ખૂબ જરૂરિયાત છે. છોકરા લોકોને, યુવાનોને રમવા માટે કે બીજા કામ માટે એક કોઈ ગ્રાઉન્ડ હોય તો એ સુવિધાપૂર્ણ રહેશે. માટે ગ્રાઉન્ડની અમે માંગણી કરીએ છીએ તો અમને ગ્રાઉન્ડ મળવું જોઈએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.